કોંગ્રેસ અને ભારતીય જનતા એને તો હજી ઉમેદવાર જ જાહેરાત નથી કર્યા. ભાજપ એવું ચોક્કસ, હા ભાજપ તો એવું ચોક્કસ આશ્વાસન લે છે કે ભાઈ એક તો અમારી સરકાર છે, અમારું સંગઠન છે, માઇક્રો પ્લાનિંગ છે, પેજ પ્રમુખ છે, પછી બુથ પ્રમુખ છે, એટલે અમારે ગમે એને ઉભા રાખીશું, કોઈ પ્રોબ્લેમ નથી એવું ભાજપ કે છે. અને મહદ અંશે માનવું પડે, કારણ કે જે એને કીધું એ છે તો ખરું, એમાં ના નહીં. રહી વાત કોંગ્રેસની, બસ સૌથી મોટો પ્રશ્ન ત્યાં અટકશે કે કોંગ્રેસ એ વોટ કટવા કોના માટે સાબિત થશે, અથવા તો ગોપાલ ઇટાલિયા વોટ કટવા સાબિત થશે, બેમાંથી એક. કારણ કે ગોપાલ ઇટાલિયા વોટ કટવા સાબિત થાય એવી શક્યતાઓ વિસાવદર પૂરતી ઓછી છે. બિલકુલ તમે સાચું કહો છો. અત્યારે જે આપણને અહેવાલો મળે છે એ જોતા તો ગોપાલ ઇટાલિયા વિનિંગ પોઈન્ટ ઉપર છે, વિજેતા તરફ ધસમસી રહ્યા હોય એવો યોદ્ધા છે. શું કામ? આની રેસીપી સમજવા જેવી છે. વિસાવદર જેવું ઇન્ટેલિજન્ટ મતદાર ક્યાંય નથી એમ કહેતો ચાલે. વિસાવદરની જનતા, એ જનતાને સલામ મારવી પડે. કિશનભાઈ એ શું કે છે કે જનતાનો ધ્રુવ મંત્ર જુઓ, બીજ મંત્ર કહું છું, એ શું છે ખબર છે? આપણો કોણ. બીજા બધામાં શું થાય છે તમે જુઓ, જે કોઈ નેતા ચૂંટાઈ શું કે છે, હું પક્ષને વફાદાર રહીશ. એટલે ભલા માણસ પ્રજાને વફાદાર રહેવાનું હોય, પક્ષને નહીં. પક્ષ તો ખેર છોડો, હા વફાદાર તો જનતાને, પ્રજાને, કારણ કે ચૂંટ્યા તમને પ્રજાએ. એટલે વિસાવદરની જનતામાં એક મુદ્દાનો કાર્યક્રમ છે, આપણો હોય એને મત આપવો. એ પછી કોઈ પણ પાર્ટીનો હોય, અને ભૂતકાળ એના સાક્ષી છે. જનતા દળ, અપક્ષ, કિમલોક, ગુજરાત પરિવર્તન પાર્ટી, GPP, ભાજપ, કોંગ્રેસ, બધા જ લોકો અહીંયા જીતી ગયા છે. એટલે ભલે ભાજપ વાળા દાવો કરે કે વિસાવદર જે છે એ અમારી, એમ કે અમારો ગઢ કુછ નહીં, હારો માણા મૂકો તો ઠીક, નતો તો ઈ જ વિસાવદરમાં જ્યાંથી કેશુભાઈ મુખ્યમંત્રી 1995 માં કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા, એ જ વિસાવદરે કેશુભાઈ ના છોકરાને હરાવી દીધા, ભરતભાઈને. એટલે ન્યા કોઈની ઉપર લેબલ મારી શકે એમ, કોઈ દાવો કરી શકે એમ નથી. માત્ર ખેડૂત, પેલા પેલી વાત તો યા તો એ ખેડૂત હોવો જરૂરી છે, યા ખેડૂત માટે હોવો જરૂરી છે. બસ આ બે જ મુદ્દો છે, ખેડૂત અથવા ખેડૂત માટે. આ હોય ઈ ચાલે એમ છે. એટલે અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે છે, ઈ જે આયાતી બાયાતી વાત છે, એને પણ ગોપાલ ઇટાલિયાએ એના પ્રવચનોમાં બુદ્ધિપૂર્વક ખાળી દીધી, વાતને ટાળી દીધી. શું કીધું એને? એને એમ કીધું કે તમારા ને મારા ગામમાં કલેક્ટર છે તો મિસ્ટર વર્મા અને મિસ્ટર દુબે ને એવા હોય છે, એ તો બિહારના છે.